લાગે છે તો ભારત જેવો કયા દેશનો હશે લાવને પૂછી જો અરે ઓ રાજુ તારો દેશ કયો છે દેશ ભારત છે શું વાત કરે ભારતનો તો હું એ ભારતનો વેલકમ 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 અલ્યા આ તો ભારતનો છે પણ કયા રાજ્યનો છે ઓ કાકા બોલ ને રાજુ ભારતના તો ખરી પણ કયા રાજ્યના મારું રાજ્ય ગુજરાત હું પણ ગુજરાતનો હા શું કે કહું ખાલી તાર બહેન જોગન ભાઈ ને બસ ઓહો વેલકમ અરે સ્વાગત એટલે ગુજરાત નો તો ખરી પણ કયા જિલ્લાનો હશે લાવને પૂછી જોઉં અરે ઓ રાજુ હા બોલો કાકા તારો જિલ્લો કયો મારો જિલ્લો છે પાટણ શું વાત કરે પાટણનો અને પાટણનો તો તું એ પાટણનો છું અલ્યા પાટણનો તો ખરી પણ કયા તાલુકાનો છે પૂછવા દે ને ઓ કાકા હા બોલ ને રાજુ પાટણના તો ખરી પણ કયા તાલુકાના અમારો તાલુકો હમ્મી હું પણ અમીનો હા શું કે હા શું કહું ખાલી તાર બાપની શોગન બાપના બસ ઓહો આવો આવો એટલે હમીનો તો ખરી હવે લાગે વધારે ઓળખાણ કાઢી પડશે એટલે એ રાજુ બોલો કાકા તું હમીનો તો ખરી પણ એની અંદર તારું ગોમ જીવ મારું ગોમ દાદર એટલે હા શું કે હા શું બસ દાદર નો નહીં ઓળખતો ના તને નહીં ઓળખતો એટલે કોઈ દાદર નો ભાળ્યો ને મેં તને નહીં ભાળ્યો એટલે આવું બને જ નહીં બન્યું છે ઈ જ નહીં ખબર પડતી તો દાદર અલ્યા દાદરનો તો ખરી પણ ક્યાં રહેતો હશે પૂછવા દે ને ઓ કાકા હા બોલ ને રાજુ દાદરના તો ખરી પણ કયા વાહન કયા ઘરમાં રહો હું ચૌધરી વાહન મકાન નંબર 315 હું એમાં રહું એટલે હા શું કે હા શું કહું તારા ઓગણામાં જે ભૂલ થઈ હશે તમારો ઓગણમ ભૂલ થઈ એટલે મારો ઓગણામાં ભૂલ થાય જ નહીં કોઈ દી હું જેમ કે ડબલ ગ્રેજ્યુએટ પાસ છું હું ત્રિપલ ગ્રેજ્યુએટ પાસ એટલે ટ્રિપલ ગ્રેજ્યુએટ ના આવે ગોંડા ઓહો તો આપણે બે ઘરના ભેગા થયા એમ ને તો આવો અરે તમે બે એક દેશના છો એક રાજ્યના છો એક જિલ્લાના છો એક તાલુકાના છો એક ગામના છો એક ઘરના છો તો પણ તમે એકબીજાને કેમ નથી ઓળખતા તમે બે ગાતો ભત્રીજો છીએ આ તો દાદર જાવ તું અને બસ ને 1 કલાકની વાર હતી એટલે નવરા હતા ટાઈમ પાસ કરતા હતા અલા તમારા ટાઈમ પાસમાં મારા મગજનું દહીં થઈ ગયું એટલે તું માફ મરે જો તું મને ઓળખતો નહીં પૂછી લે મારા ભત્રીજાને હું હાથનો જ અલા આ કેવો છે આ તો ભમાવે ગમે તેને લીધો